સામાન્ય કલાકારો, નાના કલાકારો, આ બધાને આર્થિક અને સામાજિક સુરક્ષા માટે સરકાર અને સંગઠનોએ શું કરવું જોઈએ એના વિશે તમે જણાવો. એક કલાકાર કલ્યાણ નિધિ કરીને એક યોજના હતી જે ખાસા સમયથી એ યોજના તેમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના તેમજ સંગીત સાથે સંકળાયેલા ઘણા બધા કલાકારો પણ જોઈન્ટ થયા અને આખી એક સંસ્થા ઉભી થઈ. હવે આજે ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ સાથે જોડાવા માટે આપણે શું કરવું? આદિ યુવાન આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું રહે. ગુજરાતની સંસ્કૃતિ નીતિમાં એક મોટો ફેરફાર કરવાની જો તમને તક આપવામાં આવે તો સૌથી પહેલું આપ શું કરશો? આપણી સંસ્કૃતિ માટે જે અમુક સરકારના જે કાર્યક્રમો છે સરકાર ફાળવતી હોય છે. એક દિવ્યેશ જેઠવાની પાછળ ઘણા આર્ટિસ્ટો છે જે તબલા વગાડે છે. એક મુલાકાત જુઓ માત્ર બી ઇન્ડિયા ન્યૂઝ પર.